ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં ટર્પીનોઇડ એટલે શું, પછી આઇસોપ્રીન નિયમ અને ટર્પીનોઇડનું વર્ગીકરણ તમને કરાવી દીધું છે. હવે આપણે ટર્પીનોઇડમાં બેનું બંધારણ વૈશ્લેષિક પુરાવોથી સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સિટ્રાલ તો સિટ્રાલ તમને નામ એનું આઈપીએસી નામ લખવું હોય તો 3,7 ડાયમિથાઇલ octa 26 dinyl ડાઇન એટલે બે દ્વિબંધાણ એટલે એને કહેવાય ડાઇન આર. એનું બંધારણીય સૂત્ર થાય આ શાખાવાળો કાર્બન છે એટલે આ થાય સેર. અને આ ચોથો કાર્બન છે શાખા વિહીન, આ છે પૂછ. અહીંયા આઇસોપ્રીન એકમ જોડાયેલા છે, આ થાય સેર. ના કાર્બન થાય પૂછ. તો સિટ્રાલમાં બે આઇસોપ્રીન એકમ આવેલો હોય છે. એટલા બે આઇસોપ્રીન એકમો એકમ બે હોય છે. આઇસોપ્રીન એકમ બે હોય છે. તો કયા પ્રકારના જોડાણ હોય છે સિટ્રાલમાં? સિરપુછ જોડાણ. તો બે આઇસોપ્રીન એકમ હોય તો આપણે કહી શકીએ છીએ મુક્ત શ્રૃંખલા ધરાવે છે. અને બે આઇસોપ્રીન નિયમ હોય એકમ હોય તો એને શું કહેવામાં આવે છે? મોનો ટર્પીનોઇડ છે. મુક્ત શ્રૃંખલા ધરાવતું મોનો ટર્પીનોઇડ છે. આ છે શાખાવાળો કાર્બન, આ થાય હેડ 2, 3, 4. આ છે પૂછ, અહીંયા છે આઇસોપ્રીન એકમ, આ થાય શાખા એટલે આ હેડ અને આ છે ટેલ. આપણે કહી શકીએ છીએ સિટ્રાલ બિનચક્રીય મુક્ત શ્રૃંખલા ધરાવતું શું છે? મોનો ટર્પીનોઇડ છે.
મોનો ટર્પિનોઇડ છે. મોનોટર્પિનોઇડ છે. બિનચક્રીય એટલે શું થશે? એસાયક્લિક બરોબર, અને મોનોટર્પિનોઇડ છે. મોનોટર્પિનોઇડ છે. તો આપણે હવે બંધારણ વૈશ્લેષિક પુરાવાઓ ને આધારે સિટ્રાલનું બંધારણ પુરવાર કરવાનું છે. તો સૌપ્રથમ લીલી ચાના તેલમાં 60 થી 80% સિટ્રાલ હોય છે. લીલી ચા શું કહેવાય? લેમન ગ્રાસ ના તેલમાં 60 થી 80% સિટ્રાલ હોય છે. સિટ્રાલ હોય છે. તો લીલી ચા ના તેલમાંથી શું થાય? સિટ્રાલ પ્રાપ્ત થાય છે. તે પ્રકાશ નિષ્ક્રિય એટલે શું થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પછી અગાઉ તમને લખાવી દીધું છે મુક્ત શૃંખલા ધરાવતું મુક્ત શૃંખલા ધરાવતું મોનો ટર્પિનોઇડ સંયોજન છે. ટર્પિનોઇડ સંયોજન છે. તેનો ઉપયોગ બીટા એનાયોન ની બનાવટમાં બરોબર. તો તેનો ઉપયોગ બીટા આયોનોન ની બનાવટમાં શું થાય છે? બનાવટમાં થાય છે. અને આ બીટા એનાયોન શું છે? આ બીટા એનાયોન ક્યાં વપરાય? તો બીટા આયોનોન સુગંધ ઉદ્યોગમાં સુગંધ એટલે શું થાય? પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં બરોબર. તો બીટા એનાયોન સુગંધ ઉદ્યોગમાં, પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને વિટામિન
એ નો વિટામિન એ માં બે આવે A1 અને A2 નું સંશ્લેષણમાં વપરાય છે. નું સંશ્લેષણમાં વપરાય છે. બરોબર. તો લીલી ચાના જે તેલ હોય તેલ સાથે સોડિયમ બાયસલ્ફાઇડ, તો લીલી ચાના જે તેલ હોય એની પ્રક્રિયા કરવાનું છે સોડિયમ બાયસલ્ફાઇડ. એ બંનેની પ્રક્રિયા કરવાથી શું થશે? ઘન યોગશીલ નિપજ મળે છે, જેને અલગ કરીને જળ વિભાજન કરતા એમાંથી સિટ્રાલ પાછું મળે છે. તો લીલી ચાના તેલ સાથે સોડિયમ બાયસલ્ફાઇડની પ્રક્રિયા કરવાથી ઘન યોગશીલ નિપજ મળે છે, જેને અલગ કરીને તેનું જળ વિભાજન કરતા સિટ્રાલ પાછું મળે છે. તેનું ઉત્કલન બિંદુ 225 ડિગ્રી સેલ્સિયસ છે. તેની સુગંધ છે લીંબુ જેવી હોય છે. તેની સુગંધ અથવા વાસ, તેની સુગંધ કોના? તો સિટ્રાલની સુગંધ અથવા વાસ લીંબુ જેવી જ હોય છે. બરોબર. એની જે સ્મેલ છે કોના જેવી હોય? તો લીંબુ જેવી હોય છે. આ સિટ્રાલ છે બે ભૌમિતિક સમઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. સિટ્રાલ છે બે ભૌમિતિક સમઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. સિટ્રાલ A અને સિટ્રાલ B. સિટ્રાલ બે ભૌમિતિક સમઘટક શું કહેવાય? જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ભૌમિતિક સમઘટક સિટ્રાલ A અને સિટ્રાલ B તરીકે અસ્તિત્વ ધરાવે છે. જેમાં વધારે છે સિટ્રાલ A હોય અને ઓછા પ્રમાણમાં સિટ્રાલ B હોય છે. તો સિટ્રાલ A છે જીરેનિયલ, આ છે જીરેનિયલ. આ છે સિટ્રાલ A, સિટ્રાલ
એ જે છે જીરેનિયર, ના છે સિટ્રાલ બી, સિટ્રાલ બી અથવા નિરાલ, નિરાલ. તો હવે આપણે જોઈએ બંધારણ પુરવાર કરવાનો. વૈશ્લેષિક પુરાવાઓ, એનાલિટિકલ એવિડન્સ ફોર to prove the structure of citral. સૌપ્રથમ સિટ્રાલનું અણુસૂત્ર, સૌપ્રથમ સિટ્રાલનું અણુસૂત્ર, સિટ્રાલનું મોલિક્યુલર ફોર્મ્યુલા, અણુસૂત્ર અથવા તમે બ્રેકેટમાં લખી શકો મોલિક્યુલર ફોર્મ્યુલા C10H16O છે. સિટ્રાલ બ્રોમિનના બે અણુ સાથે યોગશીલ પ્રક્રિયા કરી ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન આપે છે. શું થશે? સિટ્રાલ બ્રોમિનના બે અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે ને આ યોગશીલ પ્રક્રિયાથી શું મળે છે? ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન મળે છે. તો બે અણુ બ્રોમિન સાથે, સિટ્રાલ છે બ્રોમિનના બે અણુ સાથે કયા પ્રકારના પ્રક્રિયા આપે? તો એડિશન અથવા યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા ના સાથે યોગશીલ પ્રક્રિયા આપે અને એના લીધે શું બને છે? ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન, ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન. એ ચાર બ્રોમિન જોડાશે તો શું આવશે? આને કહેવામાં આવે છે ટેટ્રા બ્રોમો, ટેટ્રા બ્રોમો સિટ્રાલ બને છે. અથવા તમે લખી શકો ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં બે દ્વિબંધ ની હોવા જોઈએ. બરોબર? શું હશે? બે દ્વિબંધ અથવા લખી શકીએ ઇથેલિનિક કાર્બન, ડબલ બોન્ડ કાર્બન હોવા જોઈએ. તો આપણે કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં, તેથી સિટ્રાલમાં બે દ્વિબંધ, બે દ્વિબંધ ને આ દ્વિબંધને કહેવામાં આવે છે ઇથેલિનિક દ્વિબંધ હોવા જોઈએ. શું આવશે? કાર્બન કાર્બન. કેટલા બંધ છે? બે દ્વિબંધ હોવા જોઈએ. તો પદાર્થમાં દ્વિબંધ હશે, દ્વિબંધ હશે તો જ બ્રોમિન એના સાથે યોગશીલ પ્રક્રિયા આપે. એટલે આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં શું છે? બે દ્વિબંધ અથવા ઇથિલિનિક કાર્બન, ડબલ બોન્ડ કાર્બન હોવા જોઈએ. તો આ છે પોઈન્ટ નંબર 1. હવે બી આપણે જોઈએ તો સિટ્રાલ છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે, નાઇટ્રોસિલના બે અણુ સાથે સ્ફટિકમય યોગશીલ નિપજ આપે છે. ને આ પ્રક્રિયકનું નામ છે કહેવામાં આવે છે જેવી રીતે
ટોલેન્સ પ્રક્રિયક આવે તો એનું નામ છે ટિલ્ડન પ્રક્રિયક. તો સિટ્રાલ નાઇટ્રોસિલ ક્લોરાઇડના 2 અણુ સાથે સ્ફટિકમય યોગશીલ નિપજ આપે છે. તો સિટ્રાલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ નાને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ટિલ્ડન પ્રક્રિયક રિએજન્ટ. નાઇટ્રોસિલ ક્લોરાઇડ ને શું કહેવામાં આવે છે? ટિલ્ડન પ્રક્રિયક. તો નાઇટ્રોસિલ ક્લોરાઇડ ના 2 અણુ સાથે શું આપે છે? સ્ફટિકમય યોગશીલ નિપજ આપે છે. સ્ફટિકમય યોગશીલ નિપજ આપે છે. બરોબર. તો આ છે તો સિટ્રાલ નાઇટ્રોસિલ ક્લોરાઇડના 2 અણુ સાથે સ્ફટિકમય યોગશીલ નિપજ આપે છે. ને આ જે નાઇટ્રોસિલ ક્લોરાઇડ છે એને કહેવામાં આવે છે ટિન્ડલ પ્રક્રિયક. એ શું થાય? NOCl. તો C10H16O આ છે સિટ્રાલ વત્તા 2 મોલ નાઇટ્રોસિલ ક્લોરાઇડ. આ છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ જેને કહેવામાં આવે છે ટિલ્ડન પ્રક્રિયક. આ છે નાઇટ્રોસિલ ક્લોરાઇડ આ બંનેની પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય ને એમાંથી સ્ફટિકમય યોગશીલ નિપજ મળે છે. તો C10H16O NOCl આને કહેવામાં આવે છે યોગશીલ નિપજ મળે. તેથી આપણે કહી શકીએ છીએ તો આ પ્રક્રિયા છે જ્યારે અસંતૃપ્ત ટર્પીનોઇડ હોય ને એની પ્રક્રિયા જ્યારે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે કરીએ તો એમાં એક કાર્બન સાથે નાઇટ્રોસ સમૂહ જોડાય અને બીજું કાર્બન સાથે Cl ક્લોરાઇડ આયન જોડાય છે. તો અસંતૃપ્ત ટર્પીનોઇડ ની નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. એક કાર્બન સાથે નાઇટ્રોસો સમૂહ જોડાય અને બીજા કાર્બન સાથે શું જોડાશે? ક્લોરાઇડ આયન. આવી રીતે થાય. તો અસંતૃપ્ત ટર્પીનોઇડ હોય આને કહેવામાં આવે છે અસંતૃપ્ત ટર્પીનોઇડ. આપણે લઈએ કોઈ પણ ટર્પીનોઇડમાં આવી રીતે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ને એની પ્રક્રિયા જ્યારે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે કરીએ NOCl આ બંધ અહીંયાથી તૂટશે એટલે આ Cl માઇનસ અને નાઇટ્રોસો અહીંયા પ્લસ આવે અહીંયા માઇનસ આવશે. આ જ રીતે આ કાર્બન મેળવશે તો અહીંયા માઇનસ આવે ને અહીંયા પ્લસ આવે.
આયા માઇનસ આવે એટલે નાઇટ્રોસો આ કાર્બન સાથે જોડાય CNO પછી પાઈ બંધમાંથી સિગ્મા બંધ બને એક કાર્બન એના છે Cl આવી રીતે નાઇટ્રોસો ક્લોરો વ્યુત્પન્ન મળે તેને કહેવામાં આવે ને એક પ્રકારના સ્ફટિકમય યોગશીલ નિપજ મળે તો આપણે તેથી કહી શકીએ છીએ કે સિટ્રાલમાં 2 દ્વિબંધ હોવા જોઈએ આ પ્રક્રિયાથી આપણે શું કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં 2 દ્વિબંધ આપણે બ્રેકેટમાં લખી શકીએ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે હોવા જોઈએ તો અગાઉના મુદ્દાઓ પરથી આપણે એમ કહી શકીએ છીએ કે સિટ્રાલનું અણુસૂત્ર છે C10H16O અને આ બે પ્રક્રિયા જે છે જેમાં યોગશીલ પ્રક્રિયા થાય બ્રોમિનના 2 અણુ સાથે અને નાઇટ્રોસિલના 2 અણુ સાથે યોગશીલ નિપજ આપે તેથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં 2 દ્વિબંધ અથવા ઇથિલિનિક દ્વિબંધ હાજર હોવા જોઈએ હવે આપણે નેક્સ્ટ મુદ્દા જોઈએ જેથી આપણને ખબર પડે કે સિટ્રાલના બંધારણમાં એલ્ડિહાઇડ સમૂહ હાજર છે હોવો જોઈએ નંબર 3 સિટ્રાલ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપે છે બરાબર સોડિયમ બાયસલ્ફાઇડ તો પ્રક્રિયા આપણે લખી શકીએ C9H15CHO આ તમને સમજાવવા માટે અહીંયા કાર્બન અને એલ્ડિહાઇડ સમૂહ લખું છું વત્તા સોડિયમ બાયસલ્ફાઇડ તો શું થશે આ SO3 અને Na આ કાર્બન સાથે જોડાય અને આ હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાશે એટલે એમાંથી બને C9H15 બરોબર CH તો ઓલરેડી છે તો CH ના જે ડબલ બોન્ડ O છે એના સાથે શું જોડાય છે હાઇડ્રોજન OH ના કાર્બન સાથે જોડાશે SO3Na એટલે એક પ્રકારના શું મળશે સોડિયમ બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન બને શું બનશે સોડિયમ સિટ્રાલ સોડિયમ બાયસલ્ફાઇડ બને બાયસલ્ફાઇડ નિપજ મળશે સિટ્રાલ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળે બરોબર પછી તેમજ આના સાથે યોગશીલ પ્રક્રિયા આપે તો આ છે યોગશીલ પ્રક્રિયા
તો તેમજ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇન અને ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોઝોન આપે છે. તો આ એક પ્રકારના સંકલન પ્રક્રિયા થાય. તેમજ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આ છે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇન અને ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ ઓક્સાઇડ અને ફિનાઇલ હાઇડ્રોજન સાથે શું આપશે? ફિનાઇલ હાઇડ્રોઝોન આપે છે. આ છે કયા પ્રકારના પ્રક્રિયા થાય? એક પ્રકારના સંકલન પ્રક્રિયા થાય. તો અગાઉ તમને ક્યાં કરાવી દીધું છે? તો આલ્કલોઇડમાં, હાઇડ્રીનમાં. તો આ એક છે સંકલન પ્રક્રિયા. ના સંકલન પ્રક્રિયામાં કાયમ શું દૂર થાય? તો H2O અને એમાંથી આ વિકલ્પ બને. તો દાખલા તરીકે તો C9H15CH બતાવવા માટે આ H ડબલ બોન્ડ O અને હાઇડ્રોક્સિલ એમાઇન. આ છે હાઇડ્રોક્સિલ એમાઇન. આ બંનેની જ્યારે સંકલન પ્રક્રિયા કરીએ આમાંથી H2O દૂર થાય. માઇનસ H2O એમાંથી બને C9H15CH. હવે તમારે ન બતાવો તો ડાયરેક્ટ લખી શકે, તો બતાવવા માટે છે CH ડબલ બોન્ડ NOH. શું બને છે? ઓક્સાઇડ. તો આ રીતે આપણે લખી શકીએ ફિનાઇલ આ જ રીતે આપણે લખી શકીએ C9H15CH ડબલ બોન્ડ O વત્તા ફિનાઇલ હાઇડ્રોજન. તો ચિત્રની જ્યારે સંકલન પ્રક્રિયા થાય ફિનાઇલ હાઇડ્રોજન સાથે, એમાંથી આપણને મળશે ફિનાઇલ હાઇડ્રોઝોન વ્યુત્પન્ન. આવી રીતે આમાંથી સંકલન પ્રક્રિયાથી H2O દૂર થાય. માઇનસ H2O એમાંથી બને C9H15CH ડબલ બોન્ડ NH C6H5. તો શું બને છે? ફિનાઇલ હાઇડ્રોઝોન વ્યુત્પન્ન બને. શું બનશે? ફિનાઇલ હાઇડ્રોઝોન વ્યુત્પન્ન. તો અગાઉના મુદ્દાઓ પરથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં આ રાસાયણિક પ્રક્રિયા પરથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. તેથી સિટ્રાલ
સિટ્રાલમાં કાર્બોનિલ અહીંયા એક હાઇડ્રોજન હોય તો કાર્બોનિલ, હાઇડ્રોજન હોય તો એલ્ડિહાઇડ આવે. કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. તો ત્રીજાના મુદ્દા પરથી આપણને ખ્યાલ આવે છે, આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં શું હશે? કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ. આપણે હવે જોઈએ મુદ્દા નંબર 4. સિટ્રાલનું સોડિયમ એને કહેવાય સોડિયમ એમાલ્ગમ. એમાલ્ગમ એટલે શું થશે? સોડિયમ અને મર્ક્યુરી નું મિશ્રણ, વડે રિડક્શન કરવાથી જીરેનિયોલ જે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. શું છે? પ્રાથમિક આલ્કોહોલ મળે છે. તો C9H15CHO રિડક્શન, 2 હાઇડ્રોજન ઉમેરવાનું થશે રિડક્શનમાં. સોડિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ, એને એમાલ્ગમ કહેવાય. રિડક્શન એટલે એમાંથી શું બનશે? C9H15CH2OH શું બને છે? જીરેનિયોલ. ને આ જીરેનિયોલ છે પ્રાથમિક આલ્કોહોલ છે. બરોબર. તો આપણે શું કહી શકીએ છીએ? તો આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં એલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. તેથી સિટ્રાલમાં એલ્ડિહાઇડ CHO સમૂહ હોવો જોઈએ. બી, સિટ્રાલ નું સિલ્વર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરતા જીરેનિક એસિડ મળે છે, જેમાં સિટ્રાલ જેટલા જ કાર્બન પરમાણુઓ હોય છે. એમાં કાર્બનની સંખ્યા ઘટતી નથી. કાર્બન જે છે સિટ્રાલમાં તેટલા જ કાર્બન પરમાણુઓ હોય છે. તો આથી આપણે શું કહી શકીએ છીએ કે સિટ્રાલમાં એલ્ડિહાઇડ સમૂહ હાજર છે અથવા હોવો જોઈએ. તો સિટ્રાલનું સિલ્વર ઓક્સાઇડ
સિલ્વર ઓક્સાઇડ લખો અથવા ડાયરેક્ટ આપણે લખી શકીએ Ag2O વડે ઓક્સિડેશન કરતા શું મળે છે? જીરેનિક એસિડ શું મળે છે? જીરેનિક એસિડ જેમાં સિટ્રાલ જેટલા જ કાર્બન પરમાણુઓ હોય છે, જેમાં સિટ્રાલ જેટલા અથવા તેટલા સિટ્રાલમાં હોય તેટલા જ કાર્બન પરમાણુઓ હોય છે, જેટલા જ કાર્બન પરમાણુઓ હોય છે, તેવું આપણે કહી શકીએ છીએ કે આથી સિટ્રાલમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. તો પ્રક્રિયા આપણે લખીએ તો C10H16O કોના વડે ઓક્સિડેશન કરવાનું છે? તો સિલ્વર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા એમાંથી બને છે C10H16O2 શું બને છે? જીરેનિક એસિડ આમાં કાર્બનની સંખ્યા સિટ્રાલમાં છે તેટલો છે, એમાં કાંઈ ઘટતો નથી. તેથી આપણે કહી શકીએ છીએ આથી સિટ્રાલમાં શું હોઈ શકે? આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. તો આ ત્રણે હજી એક બાકી છે. સિટ્રાલ છે ફેલિંગ દ્રાવણ નું રિડક્શન કરે છે. ત્રીજા સિટ્રાલ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે. સિટ્રાલ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે. તમે ઓર્ગેનિકમાં પ્રેક્ટિકલ કરી ચૂક્યા છો કે એલ્ડીહાઇડ સમૂહ હોય તો જ શું કરે છે? ફેલિંગ દ્રાવણનું રિડક્શન. ફેલિંગ દ્રાવણ કોને કહેવાય? એમાં બે દ્રાવણ આવે છે, ફેલિંગ A અને ફેલિંગ B. ફેલિંગ A એટલે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. CuSO4 5H2O નું દ્રાવણ પાણીમાં બનાવવામાં આવે છે. અને બીજું છે પોટેશિયમ સોડિયમ ટાટ્રેટનું દ્રાવણ. બેને મિક્સ કરવાનું છે, ફેલિંગ A અને ફેલિંગ B, એટલે વાદળી રંગનું દ્રાવણ બને. ને જે એલ્ડીહાઇડ સમૂહ હોય એના સાથે ગરમ કરો તો જે ક્યુપ્રિક છે ક્યુપ્રસમાં રૂપાંતર થાય, એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ બને. તો એનું રિડક્શન થાય અને જે પદાર્થ હશે તેમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે, કાર્બોક્સિલેટ આયન બને, એટલે એનું ઓક્સિડેશન થાય. તો એલ્ડીહાઇડ સમૂહ હશે તો જ ફેલિંગ દ્રાવણનું શું કરે છે? રિડક્શન. તો સિટ્રાલ ફેલિંગ દ્રાવણનું
રિડક્શન કરે છે એથી આપણે શું કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં શું છે CHO સમૂહ હાજર છે એલ્ડિહાઇડ સમૂહ હાજર છે એલ્ડિહાઇડ CHO સમૂહ અથવા એલ્ડિહાઇડ સમૂહ હાજર છે તો આપણે ત્રણ કસોટીઓ જોયા સાથે લખવું હોય તો C10 H16O બે પ્રક્રિયા આપણે જોયા ત્રણ તો આ એક છે ફેલિંગ દ્રાવણનું રિડક્શન ને બીજું આપણે જોયા રિડક્શન સોડિયમ મર્ક્યુરી અમાલ્ગમ સાથે રિડક્શન જેમાં કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું થાય 2 હાઇડ્રોજન એડ કરવાનું છે એટલે શું થશે C10 H18O શું બને છે જીરેનિયોલ બને અને બીજું છે સિલ્વર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન આમાંથી બને છે C10 H16O2 શું બને છે જીરેનિક એસિડ તો ઉપરના પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં કયા સમૂહ હાજર છે ઉપરના પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં શું હાજર છે CH સમૂહ હાજર CH એટલે એલ્ડિહાઇડ હાજર હોવો જોઈએ હવે આપણે સાબિત કરવાનું છે બિનચક્રીય સંયોજન એસાયક્લિક સંયોજન હવે સિટ્રાલમાં બે દ્વિબંધ સિટ્રાલમાં બે દ્વિબંધ અને એક એલ્ડિહાઇડ આપણે ઉપરના પ્રક્રિયા પરથી કીધું છે કે એમાં સમૂહ હાજર છે એ એક એલ્ડિહાઇડ સમૂહ હાજર છે બરોબર તો તેના સંપૂર્ણ હાઇડ્રોકાર્બન તેથી તેના સંપૂર્ણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા આપણે શું થશે C10 H16 વત્તા શું આવશે બે દ્વિબંધ છે એટલે બે દ્વિબંધ હોય એટલે કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું થાય તો 4 તો વત્તા 4 ક્યાંથી 4 આવ્યા તો બે દ્વિબંધના આપણે અસંતૃપ્તને શુંમાં કરીએ છીએ સંતૃપ્તમાં વત્તા 4 વત્તા 2 એલ્ડિહાઇડ સમૂહના ઓક્સિજનના તો આવશે એલ્ડિહાઇડ સમૂહ અને કુલ કેટલા થયા તો કેટલા થશે C10 હાઇડ્રોજન છે 16 વત્તા 4 એટલે 20 વત્તા 2 એટલે કેટલા થશે 22 થશે બરોબર આટલા થાય છે
તો આ કોના માટેનું અનુરૂપ અનુસૂત્ર છે? તો આ આપણે કહીએ છીએ આ સૂત્ર આલ્કેન અનુરૂપ હોવાથી આ જે સૂત્ર છે CnH2n+2 કોને અનુરૂપ છે આ સૂત્ર? આલ્કેન જેવું છે થશે, બરાબર, જેવું છે. તો C10H16+4 બે દ્વિબંધના, તો 4 હાઇડ્રોજન, એક આલ્ડીહાઇડ સમૂહ છે એના 2 થશે, જે CnH2n આ અનુસૂત્ર થાય, આ સામાન્ય સૂત્ર થાય. અને આ જે છે સૂત્ર કોના જેવું છે? તો આલ્કેનને અનુરૂપ છે. આ સૂત્ર તો આપણે લખી શકીએ આલ્કેનને, આ સૂત્ર આલ્કેન ને અનુરૂપ હોવાથી સિટ્રાલ મુક્ત શૃંખલા ધરાવે છે. તો આ સૂત્ર આલ્કેનને અનુરૂપ હોવાથી સિટ્રાલ મુક્ત શૃંખલા ધરાવે છે. તો બાકીના મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાર સુધી આવજો.